જય સ્વામિનારાયણ. આજના દર્શન. જય ગજાનંદ ગણપતિ મહારાજ. જય કષ્ટભંજન દેવ. જય સ્વામિનારાયણ. હક વગરનું જ્યારે લેવાનું મન થાય છે ત્યારે મહાભારતનું સર્જન થાય છે, પરંતુ હકનું હોવા છતાં પણ છોડી દેવામાં આવે છે ત્યારે રામાયણ સર્જાય છે. જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. જય સિયારામ. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. સત્યમેવ જયતા સિદ્ધેશ્વર મહાદેવની જય. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. ઢોકળા ખાટિયા. ખાટિયા ઢોકળા. કયો કયો લોટ નાખો તમે? ચણાની દાળ, હા ચોખા, હા પછી મગની દાળ હોય, તુવેરની દાળ નખાય થોડી, પણ બહુ ન હોય. હા હા મકાઈ નાખે ઘણા, સુકલ મકાઈ આવે હા. ને એ હાલે. ને લીલી મકાઈ. સરસ લ્યો. અને લીલી મરચી આદુ મરચી પેસ્ટ તીખા કરવા માટે. તીખા. હા, મરચી હોય તો તીખું થાય, મરચાથી બહુ તીખું ન થાય. સુપર ઢોકળા ખાટિયા. હજી આને વઘાર કરવાનો છે આપણે. આમાં હજી વઘાર કરવાનો. હા, તેલ. મસ્ત બનાવવાના એમ ને? હા તેલનો વઘાર કરવાનો છે ને? હા. વઘારમાં શું શું નાખવાનું છે? રાઈ, ખાલી રાઈ, જીરું નહીં. હા ખમણમાં ખાલી રાઈ જ હોય. હા. રાઈ. હાલો, રાઈ નો વઘાર થઈ ગયો. હવે સીધું ઢોકળાના લોટમાં નાખી દેવાનું એમ ને? અને હવે મિક્સ કરી દેવાનું. મિક્સ કરી દેવાનું બરાબર. છાશમાં પલાળવાનો ને લોટ? છાશ ને ગરમ પાણી. મસ્ત વઘાર થઈ ગયો. હવે ડીશમાં મૂકી દેવાના. હા, આપણે ઊભી સોડા નાખવાના. આવી રીતે થોડું થોડું લઈને એકારે સોડા નહીં નાખી દેવાનું, પણ કદાચ વધ્યું હોય ને તો આપણે બીજે દિવસે ખાઈ શકાય. ફ્રીજમાં મૂકી દેવાનું. હા, ફ્રીજમાં મૂકી દેવાનું. આને આમે હાથ વાળી જાય ને થોડોક, પછી ફ્રીજમાં મૂકો ને એટલે સરસ થાય ઢોકળા. અને બાર ને બાર વધારે ખાટાઈ થઈ જાય, હાથે વધારે આવી જાય. એટલે થોડા થોડા આવી રીતે મિક્સ કરીને સોડા મિક્સ કરતા જવાના અને મૂકતા જવાના. પછી ડીશમાં. એકારે નહીં. હા, હવે લીલી મકાઈ એમાં મિક્સ કરવાની. થોડી 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 લીલી મકાઈ એકારે મિક્સ બધું નહીં કરી દેવાનું. જેમ ડીશમાં મૂકવા હોય એમ. જો ડીશમાં પથરાવા મળ્યો છે લોટ, અને એમ વચ્ચે વાટકો મેક દેવાનો ઉપર ડીશ રાખવા માટે. બે ડીશ મુકાઈ જાય. હા, એકારે બે ડીશ મુકાય. એટલે એક એક વાર લાગે થોડી. આ ડબલ હોય ને તો જલ્દી થાય. ઓહો. આવી રીતે આમ અંદર મૂકી દેવાનું બાફા. બાપા ઢોકળિયામાં મૂકી દીધું છે બાપા. હવે મસ્ત સરસ મજાના હવે ઢોકળા થઈ જશે તૈયાર. જો તેલ બનાવવાનું ચાલુ કરી દીધું છે. બ્લેક તલનું તેલ. તેલ જોતા જ ખબર પડે કે આ કયું તેલ છે એમ. અહીંયા આ ધાર વ્હાઈટ હોય ને તો સમજવાનું કે આ બ્લેક તલનું તેલ છે નહીં. અને આ ફિલ્ટર વગરનું છે આપણે. હા, આપણે પેલા ઈ છીએ એટલે ફિલ્ટર નથી કરાવતા. તલની ખરીદી કરી અને પીસાઈ જ છીએ આપણે. જો કદડો નીકળો. જો બ્લેક કપડો છેલ્લે આવે છે. આ બધી લીલી ઔષધિ કમ્પ્લેટ કે જેને પીસી અને કમ્પ્લેટ કરી છે આપણે. મીઠો લીમડો, ગરવો લીમડો, મહેંદી, અને ભરપૂર માત્રામાં. ઔષધિ તો પૂરેપૂરી. હા, બધી પલાળેલી બધી ઔષધિ આને 2 દિવસ પલાળવામાં રાખી હોય અને પછી આને તેલમાં ઉમેરવાની આવે.
જો તેલ બને છે એક નંબર. ગાયો માટે લીલો સારો આવી ગયો છે અને આ સારાના દાતા અમદાવાદથી આકાશભાઈ કે એના બર્થડે નિમિત્તે એને આપવો હતો, પણ જ્યારે એણે કીધું ત્યારે આપણે બહાર હતા એટલે કે બર્થડે નિમિત્તે દેવો છે તો તમે ગમે ત્યારે નાખી શકો. તો આખો આજનું જે રાતનું ગાયુંને ભોજન છે એ આકાશભાઈના બર્થડે નિમિત્તે છે. તો આકાશભાઈને ભગવાન ખુશ રાખે, ખૂબ આગળ વધારે એવી સ્વામિનારાયણ ભગવાનના શરણોમાં પ્રાર્થના. ગાયોની સેવા કરે છે એ બદલ આકાશભાઈનો ખૂબ ખૂબ આભાર. જો ગાવું ને લીલું ચાલુ થઈ ગયું છે ને ગાવું આવી ગઈ છે. ફરતું નાખી દો ચારો કોર. હા, થરે થર જ લેવો પડે. અમારે આજ ઘનશ્યામભાઈ એવા સેવામાં અને અમારે અરુણભાઈ કાથરોટિયા સેવામાં આવ્યા છે આજ. સેવામાં કેવી એટલે તરત હાજર થઈ જાય અરુણ બાપા. નાસ્તો કરાવીએ ને. હા, નાસ્તો ને આમ તો ફાટફાટ આખું ભાણું છે. હા, કાંઈ ઘટે નહીં હવે આજ. હાલે 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 ઉનાળાનો સમય અને હવે સારો નાખવાનું ચાલુ, કારણ કે ઉનાળાની અંદર ગાયોને ખાવા માટેનું કાંઈ મળે નહીં, એટલે આ બધી ગાયો આખી રાત ભૂખ્યું હોય છે. એની જગ્યાએ અત્યારે આપણે ચારો ચાલુ કરી દીધો છે મસ્ત, એટલે બધી ગાયોને હવે ભરપેટ કે ચારો મળશે. કાનુભાઈ જમાવટ ને સેવા કાર્યમાં કેવી મજા આવે, ખાલી આમ માઇન્ડ ફ્રેશ થઈ જાય તમે આટલી સેવા કરો હતા. અને જો અમારે રાજુભાઈ મળ્યા છે બધે શીખવા, ખવડાવવું જ છે પછી ક્યાં વાત રહી. જો ભરપેટ ખાવા મળશે અને માતાજીને આનંદ થયો છે તે કેવા આમ ઉછાળા મારે છે, જો ઠેકડા મારે છે કે ખાવાનું આવ્યું. ખાવાનું મળે કોને આનંદ ન થાય, એટલું સરસ. જોઈ લ્યો. અને મારા ઘનશ્યામભાઈ આવ્યા. ઘનશ્યામભાઈ મજા આવે છે ને? તો વાંધો ના, આમ જોઈ લ્યો ગાય માતા. હા, જોઈ લ્યો. વાહ ભાઈ વાહ, મસ્ત ગાયું બધી સારો ખાઈ રહી છે. કેટલી ગાયો છે કે આ બધી ગાયોને આજ ભરપેટ ખાવા મળશે. હાલે હાલે હાલે
નિલેશભાઈ આવી ગયા છો હવે. આલે